ક્ષત્રિય સમાજની મહિલાઓ જેતપુરના કાગવડ ખાતે પહોંચી હતી, જેમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મનીબા વાળા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓ ખોડલધામે દર્શન કરવા માટે પહોંચી હતી। રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ઘણીવાર માફી માંગ્યા છતાં પણ વિવાદ હજુ શમ્યો નથી। ખોડલધામ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે માફી માંગવા છતાં પણ તેમને કેમ માફ ન કરી શકાય તેનું એક જ કારણ હતું કે તેઓએ જે ટિપ્પણી કરી છે તે યોગ્ય નથી। અને પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું હતું કે સમાધાન એ સ્વીકાર્ય નથી અને મહિલાઓની એક જ માંગ છે, પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને નવો ઉમેદવાર આપવામાં આવે। ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા બાદ પદ્મિનીબા વાળાએ નિવેદનબાજી કરી હતી અને રૂપાલાને માફી એક જ વાત પર મળી શકે કે ટિકિટ પોતાની જાતે જ રદ કરે અને આવતીકાલે મહાસંમેલનમાં રણનીતિની ખબર પડશે તેવું પણ તેઓએ ઉમેર્યું હતું। ત્યારે આવો જાણીશું શું કહી રહ્યા છે પદ્મિનીબા વાળા। જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે। માફી ભલે ને માફી તો મારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની। માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં। એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે। માફી તો અમે આપશું જ નહીં। પાછા હા ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ। ભાજપ છે કે મક્કમ છે ટિકિટ રદ ન કરવા માટે, એમને લઈને શું કહેવું? જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈ નું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો, કોઈ પણ વ્યક્તિ, અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે। આવતીકાલે મહાસંમેલન શું રણનીતિ કરવામાં આવશે? જી મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ। જી ના, બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં